હલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે છઠ્ઠા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક જોશું. 6.7 ટોપિક શુદ્ધિકરણની વાત કરશું. એના પછી થોડાક ધાતુઓના ઉપયોગો છે એ પણ સમજવાના છે. હવે જો તમને ખ્યાલ છે કે તમારી પાસે જો અયસ્ક હોય અને અયસ્કમાંથી તમારે કાચી ધાતુ બનાવવી છે તો એના માટે શું કરવું જોઈએ. આપણે ઘણી બધી આગળ પદ્ધતિ સમજી ગયા હતા. એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે અયસ્કમાંથી કાચી ધાતુ મેળવી જ લો છો. પણ હવે મહત્ત્વનું કામ શું છે? કાચી ધાતુ હોય એનામાંથી સારી ધાતુ મેળવવી. અહીંયા આગળ થોડુંક પ્રોબ્લેમ છે. કાચી ધાતુમાંથી આ શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવે? તો જો શુદ્ધિકરણની થોડીક પદ્ધતિઓ મારી પાસે છે. પહેલું છે નિસ્યંદન, બીજું છે દ્રવગલન, ત્રીજું આવશે વિદ્યુત વિભાજન, ચોથું જૌન શુદ્ધિકરણ, પછી બાષ્પકલા શુદ્ધિકરણ અને છેલ્લે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. બધાને એક પછી એક આપણે ડિટેલમાં સમજશું, તો ચિંતા ન કરતા. અમુક નામ તમને અઘરા લાગતા હશે પણ હું બધા જ સમજાવી દઈશ. તો ચલો સૌથી પહેલાં વાત ચાલુ કરીએ છીએ નિસ્યંદનને લઈને. નિસ્યંદન આપણને શું દેખાડે છે? તમારે કોઈ પણ પ્રવાહી હોય એને અલગ કરવા હોય તો ગરમ કરીને તમે અલગ કરી શકો. એ સેમ પદ્ધતિ અહીંયા વપરાશે. જો માની લો કે તમારી પાસે કન્ટેનરમાં થોડુંક પ્રવાહી હતું, પ્રવાહી સ્વરૂપે ધાતુ હશે, જેમ કે ઝિંક થઈ ગઈ, કેડમિયમ થઈ ગયો અથવા તો મર્ક્યુરી. એવી ધાતુ જેમના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ ઓછા હોય છે, એને હું સખત ગરમ કરીશ તો થશે શું? અશુદ્ધિ છે એ પીગળશે નહીં, પણ જે શુદ્ધ ધાતુ છે એ પીગળશે, વાયુ સ્વરૂપે જશે અને વાયુને હું બીજા પાત્રમાં લઈ લઈશ. જો જમણી બાજુના પાત્રમાં મેં રિસીવર રાખ્યું છે, ત્યાં આગળ બીજા પાત્રમાં શુદ્ધ ધાતુ મને મળી જશે અને જે અશુદ્ધિ છે, કાળા કલરનો કચરો, એ બધો પહેલાં પાત્રમાં જ રહી ગયો. તો ગરમ કરીને દૂર કરવું એને કહેવાશે નિસ્યંદન. હવે વાત આવે છે દ્રવગલનની. દ્રવગલનમાં શું હોય કે આમ ઢાળ સ્વરૂપમાં રાખેલી એક પાઇપ જેવું હોય. આ પાઇપની અંદર તમે અશુદ્ધ ધાતુ લેશો. વાત સમજાણી આટલી? હવે કરવાનું જ શું? જેમ જેમ તમે ગરમ કરશો એમ જે પીગળી જાય એવી ધાતુ હશે એ પહેલાં પીગળશે અને વહન પામશે, જેમ કે ટીન અને લેડ. અહીંયા ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે. તો ટીન અને લેડનું આ રીતે શુદ્ધિકરણ થશે. આ જે સ્લોપિંગ મટીરિયલ રાખેલું હોય, ઢાળવાળું પાત્ર રાખ્યું છે, એ ઢાળમાંથી જે પ્રવાહી સ્વરૂપમાં પહેલાં ફેરવાશે એ પ્રવાહીમાં ફરી અને વહન પામશે. બરાબર? તો જે પ્રવાહી સ્વરૂપે જો તમને જતું દેખાય છે એ તમારી પાસે શુદ્ધ સ્વરૂપની ધાતુ હશે, એ આપણને પહેલાં મળી જશે. અને જે અશુદ્ધિ છે, જે પીગળી શકતી નથી, એ ઉપર જ રહી જશે, તો એની આપણે કાંઈ ચિંતા નથી. ત્રીજું આવે છે વિદ્યુત વિભાજન. આ આપણે સમજી ગયા છીએ તો આનામાં બહુ માથું નહીં મારીએ. તમને ખ્યાલ છે કે તમારી પાસે જે અશુદ્ધ ધાતુ હોય એને તમે એનોડ તરીકે લઈ લો અને જે શુદ્ધ ધાતુ છે એને કેથોડ તરીકે લઈ લો. તો અહીંયા આગળ રેડોક્સ પ્રક્રિયા થશે, વિદ્યુત વિભાજન થશે અને એનોડમાંથી પદાર્થ નીકળી પહેલાં દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી પછી જાય છે એ કેથોડ ઉપર. તો માની લો કે મારી પાસે કોપર હોય તો કોપર પહેલાં એનોડમાંથી શું કરશે? ઓક્સિડેશન થઈને પાણીમાં આવશે અને પછી એનું રિડક્શન થશે કેથોડ ઉપર, એટલે જમા થશે. તો જો એનોડ પાતળો થતો ગયો, કેથોડ છે એ જાડો થતો ગયો. અને હવે કેથોડ ઉપર મારી પાસે જે ધાતુ હશે એ શુદ્ધ સ્વરૂપે હશે. ઠીક. અને એનોડની નીચે જે મારી પાસે પદાર્થ બન્યો એને એનોડ પંખ કહેવાય છે. આ એનોડ મડ કહી દો, એનોડ પંખ કહી દો. એ હકીકતમાં હશે ઊંચી કક્ષાની ધાતુ, મતલબ સોનું, ચાંદી, એવી રીતે. આપણે કોપરનું ઉદાહરણ જોઈએ. જો અશુદ્ધ કોપરને મેં ડાબી બાજુ રાખ્યું છે, શુદ્ધ કોપરનો તાર છે અને મેં જમણી બાજુ લઈ લીધો. હવે હું જેવો કરંટ પાસ કરીશ બેટરી દ્વારા તો થશે કેવું? જે કોપર છે એ એનોડમાંથી નીકળી શુદ્ધ સ્વરૂપનું કોપર છે એ અહીંયા આગળ આવશે. દ્રાવણ તરીકે મેં કોપર સલ્ફેટનું વાદળી કલરનું દ્રાવણ લીધું છે. તો ધીમે ધીમે આ કોપર છે એ ઓક્સિડેશન થવાથી દ્રાવણમાં આવશે. જો કોપરમાંથી બન્યું શું? કોપર 2+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હવે આ કોપર 2+ છે એનું સ્થાનાંતર થશે એનોડ બાજુ, એનોડથી કેથોડ બાજુ, અને ત્યાં એનું રિડક્શન થશે. રિડક્શન એટલે કોપર 2+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સ્વરૂપે જમા થાય છે. હવે અહીંયા આગળ તમારી પાસે ઝિંક, લોખંડ, નિકલ એવા દ્રાવણો પણ હોય છે અશુદ્ધિ સ્વરૂપે, તો એના સલ્ફેટ બની જાય, FeSO4, NiSO4 ને એવી રીતે. અને જે એનોડની નીચે મને ધાતુઓ મળશે એ સોનું, ચાંદી, એન્ટીમની, બિસ્મથ, આ બધા જોવા મળશે. આને આપણે કહીએ છીએ એનોડ પંખ. આમાં ક્યારેક પ્લેટિનમ ને એ બધું પણ મળે છે. ઉમદા વાયુ અહીંયા મળશે. સોનું અને ચાંદી અહીંયા આગળથી પછી અલગ કરી શકાય છે, કેમ કે કોપરની જે કાચી ધાતુ હોય એમાં સોનું અને ચાંદી પણ હોય છે. હવે સોનું, ઝિંક, લેડ આ બધી ધાતુઓનું શુદ્ધિકરણ આપણને ખ્યાલ છે, તો અહીંયા આગળથી જે મળે છે એને તમે શુદ્ધિકરણ સ્વરૂપે કરી શકો છો. હવે ચલો ચોથી વાત આવે છે મારી પાસે જૌન શુદ્ધિકરણની. જૌન શુદ્ધિકરણનો સિદ્ધાંત શું છે? જુઓ,
અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. વાત સમજજો. માની લો કે મારી પાસે અશુદ્ધિ છે, બરાબર. ઉદાહરણ તરીકે હું એક તમને એક્ઝામ્પલ આપું. સિલિકોનનો મારી પાસે વાયર હતો, બધા સિલિકોનના પરમાણુ હશે. હવે અહીંયા આગળ જે મારી પાસે અશુદ્ધિ આવશે, અશુદ્ધિ ઉદાહરણ તરીકે માની લો કે કોપરની અશુદ્ધિ છે. અહીંયા સ્વીકારી લઉં છું કોપરની અશુદ્ધિ છે. તો જે કોપર છે ને એ પ્રવાહી સિલિકોનમાં વધારે દ્રાવ્ય હશે. કોના કરતાં? ઘન સ્વરૂપમાં સિલિકોન હોય એના કરતાં. તો જ્યારે આવું થાય, મતલબ અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય, ત્યારે તમે ઝોન શુદ્ધિકરણનો ઉપયોગ કરી શકશો. આનાથી તમે ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવામાં વાપરી શકો છો. એક જ મિનિટ. તો આપણે વાત શું કરતા હતા? ઝોન શુદ્ધિકરણની મદદથી ઊંચી શુદ્ધતાવાળી ધાતુઓ છે એ મેળવી શકાય છે. અહીંયા આગળ સામાન્ય રીતે કરવામાં શું આવશે? જે અર્ધધાતુ હોય એના શુદ્ધિકરણ માટે વપરાય છે. યાદ શું રાખવાનું છે? અર્ધધાતુ હોય એમને તમારે શુદ્ધ કરવું હોય તો શું કરવાનું? હવે જુઓ, માની લો કે તમારી પાસે અહીં આગળ અશુદ્ધ ધાતુનો સળિયો છે, બરાબર. અહીંયા આગળ જે તમને દેખાય છે એ તમારી પાસે અશુદ્ધ ધાતુનો સળિયો છે. હવે તમે શું કરશો? એના ઉપરથી હીટિંગ રોડ છે એને પસાર કરો છો. હીટિંગ રોડનો મતલબ શું? ગરમ કરવાવાળા સળિયા છે, હીટર છે એક પ્રકારનું. એ ડાબીથી જમણી બાજુ જશે. હવે જ્યાં જ્યાં હીટર જતું જાય ત્યાં આગળ પીગળતું જશે, અને જ્યાં પીગલિત સ્વરૂપ છે ત્યાં આગળ અશુદ્ધિ આવતી જશે. સમજાણું? સળિયા જેમ જેમ ફરશે એમ અશુદ્ધિ છે એ આગળ વધતી જશે, અને જે ઠંડો પડતો જાય છે ધાતુનો ભાગ એ શુદ્ધ ધાતુ સ્વરૂપે હશે. તો જુઓ, આપણે ધીમે ધીમે કરીને અશુદ્ધિ છે અને બધાને જમણી બાજુ લઈ ગયા. હવે જે જમણી બાજુવાળો ભાગ છે એમાં બધી અશુદ્ધિ છે એ તમે કટ કરી નાખો, તો ડાબી બાજુવાળો જે સળિયો છે એ શુદ્ધ ધાતુનો સળિયો હશે. વાત સમજાણી? આને કહેવાય છે ઝોન શુદ્ધિકરણ. તમે ધીમે ધીમે કરી અને એક જ બાજુમાં બધી અશુદ્ધિ ભેગી કરો છો અને અશુદ્ધિને દૂર કરી નાખો. હવે જર્મેનિયમ છે, સિલિકોન છે અને ગેલિયમ છે, આમાં ઝોન શુદ્ધિકરણ થશે. છોકરાઓ, તમારે આ ચેપ્ટરમાં એ જ યાદ રાખવાનું છે, કઈ ધાતુને કયા શુદ્ધિકરણ માટે વાપરશું, બસ, બીજું કંઈ જ નહીં. હવે વાત આવે છે બાષ્પ કલા શુદ્ધિકરણ. આ બોર્ડવાળાનો હોટ ફેવરેટ ક્વેશ્ચન છે, સમજવાની ટ્રાય કરજો. અશુદ્ધ ધાતુના વાયુમય પદાર્થ બનાવવા અને પછી એનું શુદ્ધિકરણ કરવું એને કહેવાશે બાષ્પ કલા શુદ્ધિકરણ. તો આપણે પહેલાં શું કરશું? ધાતુના કોઈ એવા પદાર્થ બનાવશું જે વાયુમય સ્વરૂપમાં હોય, અને પછી એ વાયુને બીજી જગ્યાએ લઈ એનું વિઘટન કરી શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવી લેશું. બરાબર? ત્યાં આગળ ગેસ એક પાસ કરવામાં આવે જેની મદદથી વાયુમય સ્વરૂપમાં પદાર્થ બની જશે, અને એ વાયુનું વિઘટન કરો એટલે તમને શુદ્ધ ધાતુ મળી જાય. ઉદાહરણ જુઓ. પહેલા કેસમાં હું કાર્બન મોનોક્સાઇડ પસાર કરું છું. કાર્બન મોનોક્સાઇડ પસાર કરું છું અને નિકલ અશુદ્ધ સ્વરૂપે અહીં આગળ દેખાડી છે. જે ચેમ્બરમાં તમને દેખાડે છે એ બધી કઈ ધાતુઓ છે? નિકલ અશુદ્ધ સ્વરૂપે છે. અહીંયા ગેસ કયો પાસ થાય છે? કાર્બન મોનોક્સાઇડ. હવે જ્યારે તમે નિકલ અને કાર્બન મોનોક્સાઇડ આ બંનેને પસાર કરતા હોવ છો ત્યારે થશે શું? શરૂઆતમાં અહીંયા આગળ નિકલ કાર્બોનાઇલનો પદાર્થ બને છે. પદાર્થ શું બન્યો? NiCO4. અને આ કયા સ્વરૂપે હશે? ગેસ સ્વરૂપે. તો જે ઘન સ્વરૂપમાં નિકલ હતું એને તમે વાયુ સ્વરૂપમાં ફેરવી નાખ્યું. વાયુ સ્વરૂપમાં ફેરવ્યા પછી અહીંયા આગળ આવશે NiCO4 તરીકે. હવે એને તમે ખાલી ગરમ કરો ને તો એ વિઘટન પામશે ને નિકલ સ્વરૂપે ફેરવાઈ જશે. બીજા ચેમ્બરમાં જે ડિકમ્પોઝિશન ટાવર છે ત્યાં આગળ કાર્બન મોનોક્સાઇડ દૂર થશે અને જે નિકલ ધાતુ સ્વરૂપે છે એ તમને મળશે. પાછો કાર્બન મોનોક્સાઇડ તમે બીજી વખત એને વાપરી શકો છો. આવી રીતે બાષ્પકલા શુદ્ધિકરણ થઈ શકે છે. આને કહેવાય છે મોન્ડ કાર્બોનાઇલ પ્રોસેસ. નામ યાદ રાખજો. નામ શું છે? મોન્ડ કાર્બોનાઇલ પ્રોસેસ. બીજી એક પદ્ધતિ આપણે લઈએ છીએ વાન આર્કેલ પ્રોસેસની. અહીંયા આગળ શું કરવાનું છે? આયોડિનની મદદથી ઝિર્કોનિયમને, મોલિબ્ડેનમને, ટાઇટેનિયમને, ઝિર્કોનિયમને અલગ કરશું. તો અશુદ્ધ ધાતુ કઈ છે? ટાઇટેનિયમ કે ઝિર્કોનિયમ. એમાંથી તમે આયોડિન પસાર કરો છો. જેવો આયોડિન પસાર કરશો એ બંનેનો પદાર્થ બનશે જે વાયુમય સ્વરૂપમાં હશે. આ વાયુમય પદાર્થ કયો છે? ZrI4 અથવા તો TiR4. આને કહેવાય છે વાન આર્કેલ પદ્ધતિ. હવે આ ટાઇટેનિયમ કે ઝિર્કોનિયમ છે એને તમે જેવો ગરમ કરશો ઓક્સાઇડને 1800 કેલ્વિન સુધી, તો એનામાંથી તમને પ્યોર ટાઇટેનિયમ અને ઝિર્કોનિયમ મળી જશે.
હવે છેલ્લી પદ્ધતિ આપણી પાસે આવે છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. હવે જો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તમે 11માં ભણી ગયા હતા, 5મા ચેપ્ટરમાં ભણ્યા હશો, વળી પાછું એકવાર જોઈ લઈએ. ધાતુ અને અશુદ્ધિમાં રહેલા અધિશોષણના અલગ અલગ ગુણધર્મને આધારે અલગીકરણ કરી શકાય છે. ધાતુ અને અશુદ્ધિ બંનેનું જો અધિશોષણ અલગ અલગ થતું હોય તો તમે અલગ કરી શકો છો. આ જો તમારી પાસે એક બ્યુરેટ જેવી કોલમ હોય છે, એમાં તમે ધાતુનું મિશ્રણ પસાર કરશો. ધાતુનું મિશ્રણ નાખ્યા પછી એમાં એલિમેન્ટ નાખવામાં આવે, મતલબ પાણી કે સોલ્વન્ટ કોઈ પણ પસાર કરો તમે, મોબાઈલ ફેસ જેને કહેવાય, એનો ધક્કો લગાવો છો તમે પાછળથી, તો થશે શું? જે તમારી પાસે ધાતુ છે એનું સેપરેશન થશે અલગ અલગ લેયરિંગમાં. હવે પહેલો જે પીળો કલર આવી ગયો એને અલગ કરી નાખશું. પછી જે થોડુંક વધારે પ્રેશર આપશો તો વાદળી કલર નીકળશે, એને અલગ કરી લો. પછી થોડુંક પ્રેશર આપશો એટલે તમારી પાસે લાલ કે કેસરી કલર છે એ અલગ નીકળી જાય. આ અલગ અલગ કલરના ધાતુઓ હતા જે અધિશોષણના આધારે અલગીકરણ થઈ શકે છે. ચલો જોઈએ છે કેવી રીતે. મારી પાસે જ્યારે મેં બે વસ્તુ જોઈ, એકને કહેવાશે મોબાઈલ ફેઝ ને બીજાને કહેવાશે સ્ટેશનરી ફેઝ, તો કોલમની અંદર જે ઘન પદાર્થ છે, કેલ્શિયમ કાર્બોનેટ હોય, સિલિકા જેલ હોય, એલ્યુમિનિયમ હોય, એવી રીતે. હવે ક્રોમેટોગ્રાફી 3 પ્રકારની હોય: પેપર, કોલમ અને ગેસ ક્રોમેટોગ્રાફી. આપણે આ કોઈ એમને ડિસ્કસ નથી કરવાની. આપણા સિલેબસની અંદર પેપર અને કોલમ ગ્રાફી છે એ આપણે સમજશું. કોલમ ક્રોમેટોગ્રાફીને જુઓ, એલ્યુમિના કે સિલિકા તમે સ્ટેશનરી ફેઝ તરીકે લીધું હોય, આનો મતલબ શું છે ભાઈ સમજો. સ્ટેશનરી ફેઝ એટલે એવું કે જે હલનચલન ન કરી શકે. તો અહીંયા જે પાવડર ભર્યો છે તમે, માટી જેવો પાવડર હોય, એ ક્યાંય હલનચલન નહીં કરે, એટલા માટે સ્ટેશનરી ફેઝ. એલ્યુમિના એટલે શું થાય? Al2O3. સિલિકા એટલે શું થાય? SiO2. બંને સફેદ કલરના પાવડર હશે તમારી પાસે. એક પ્રકારની માટી છે એમ સમજી લો. તમે માટી જેવું ભરી લીધું, એનામાં તમે જે મિક્સચર જેને તમારે સેપરેટ કરવું છે એને એડ કરશો. જેનું શુદ્ધિકરણ કરવું છે, જેનું અલગીકરણ કરવું છે, એ ધાતુને તમે ઉપરથી પસાર કરશો અને એના ઉપરથી પછી ઇલ્યુઅન્ટ કે મોબાઈલ ફેસ જે કહેવાય એનો મારો ચલાવશો. પાણી હોય કે એના બરાબર ભાર આપશો તો અલગ અલગ કલર બની ગયા. આપણે હમણાં જોયું હતું એ જ છે કોલમ ક્રોમેટોગ્રાફી, એટલે વધારે સમય બગાડતા નથી. હવે આપણી પાસે આવે છે વ્યવહારિક રીતે મહત્ત્વની ધાતુના ઉપયોગો. કઈ કઈ ધાતુઓ? એલ્યુમિનિયમ, કોપર, ઝિંક, આયરન. આના ઉપયોગ જોશું. એલ્યુમિનિયમ, કોપર છે, ત્રીજું ઝિંક છે અને ચોથું છે એ લોખંડ, આયરન કહી દો. આ ચારેયના આપણે ઉપયોગો જોવાના છે. સૌથી પહેલાં વાત કરીએ એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમનો સૌથી વધારે આખા વિશ્વમાં જે ઉપયોગ થતો એ છે તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ તરીકે. જો તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ ફોઇલ, વડાપાઉં લેવા જાઓ છો, દાબેલી દેવા જાઓ છો, તો એ તમને એક એલ્યુમિનિયમની જે ફોઇલ હોય એની અંદર જ પેક કરીને આપશે. આના સિવાય બાલાજીના પેકેટ છે, કોઈ ગુટકાના પેકેટ હોય, એ બધાનું જે અંદરનું કોટિંગ દેખાય તમને સિલ્વર કલરનું, એ બધું એલ્યુમિનિયમની મદદથી જ થશે. એનાથી ખોરાક છે એ ગરમ રહે છે ને બગડતો નથી. સોરી, જો અહીંયા આગળ આપ્યું છે ચોકલેટ થઈ ગઈ, મેડિસિન થઈ ગઈ, અથવા તો ફૂડ આઇટમ થઈ ગઈ, બધામાં આજે તમને સિલ્વર કલરનું દેખાય છે એલ્યુમિનિયમ ફોઇલ હશે. આના સિવાય રંગમાં, મતલબ પેઇન્ટની અંદર, લિક્કરની અંદર, આ બધાની અંદર તમને એલ્યુમિનિયમ જોવા મળશે. હવે એ થોડીક મિશ્ર ધાતુ બનાવે છે ક્રોમિયમ અને મેંગેનીઝ સાથે. આ ક્રોમિયમ અને મેંગેનીઝના શુદ્ધિકરણ માટે પણ વપરાય છે. ક્રોમિયમ ઓક્સાઇડમાંથી ક્રોમિયમ અને મેંગેનીઝ ઓક્સાઇડમાંથી મેંગેનીઝ બનાવવા. એના સિવાય ઇલેક્ટ્રિક વાયર માટે તમને ખ્યાલ હશે, એલ્યુમિનિયમ છે સુવાહક છે વિદ્યુતનું. આના સિવાય વિમાનના પાર્ટ બનાવવા માટે ગામા એલોન અને ડુર્લામિન બનાવવા માટે એલ્યુમિનિયમ વપરાય છે. કેમ કે વજનમાં હલકું છે તો વિમાન છે એનાથી હલકા વજનના બનશે, પણ મજબૂતાઈ પણ સારી એવી હશે. તો અહીં આગળ એરોપ્લેનના જે પાર્ટ બનાવવા હોય એના માટે એલ્યુમિનિયમ વપરાય છે. હવે વાત કરીએ છીએ આપણે કોપર માટેની. તો કોપર એક ઇલેક્ટ્રિક વાયર માટે વપરાય છે. પછી તમારી પાસે જે ઇન્વર્ટર હોય, ફ્રીજ હોય અથવા તો હીટર છે એના માટે કોપર પાઇપ વપરાશે પાણી ગરમ કરવા. એના સિવાય બ્રાસ થઈ જાય, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ. બ્રોન્ઝ થઈ જાય, તાંબુ, કાંસ્ય થઈ ગયું, અને કોઇનેજ નામની એક ધાતુ આવે છે, એ બધું બનાવવા માટે કોપર વપરાશે. ઘરના જે સાધનો હોય છે, નળ થઈ ગયા, તાળા થઈ ગયા, અથવા તો થોડીક ઘર શણગારવાની વસ્તુઓ થઈ ગઈ, આ ડિઝાઇન થઈ ગઈ, તમારી પાસે પૂડ આવશે, એ બધી વસ્તુ. અને ગેલ્વેનાઇઝ લોખંડ બનાવવા માટે પણ ઝીંક વપરાય છે. હવે વાત કરીએ છીએ ઝીંકની, તો ગેલ્વેનાઇઝ લોખંડ માટે ઝીંક વપરાશે. એના સિવાય પાઇપ બનાવવા માટે, છત બનાવવી હોય તો લોખંડના બીમ્સ છે એના માટે ઝીંક વપરાશે, ફેન્સીસ માટે અને વાયર માટે.
આ બધા માટે ઝીંક વપરાઈ શકાય છે. બેટરીની અંદર મતલબ જે સેલ કહીએ છીએ આપણે, સેલની અંદર તમારી પાસે ઝીંકની ઉપયોગ મહત્તમ હોય છે. એના સિવાય આપણે જોયું હતું કે બ્રાસની અંદર કોપર અને ઝીંકનું મિશ્રણ જે છે એમાં વપરાશે, અને જર્મન સિલ્વર કોપર, નિકલ અને ઝીંકના મિશ્રણની અંદર તમને જોવા મળશે. હવે જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં ડોરનોબ્સમાં અને ઓર્નામેન્ટ્સમાં પણ ઝીંક વપરાતું હોય છે. સિલ્વર પ્લેટેડ કટલેરી હોય, આઇડિયલ્સ હોય, જ્વેલરીઝ હોય, આ બધાની અંદર વપરાશે. ઝીંકનો જે પાવડર છે જેને ઝીંક ડસ્ટ કહેવાય છે, એ કલરવાળા પદાર્થમાં, ડાય બનાવવામાં, પેઇન્ટમાં, આ બધામાં વપરાય છે. હવે છેલ્લી વાત આવે છે લોખંડની. તો જે કાસ્ટ આયરન કહેવાય છે, કાચું લોખંડ છે, એ સ્ટવ્સની અંદર, રેલવેના સ્લીપર બનાવવા માટે, રમકડા માટે અને ગટર પાઇપ્સ માટે પણ એ વપરાય છે. જે વૃટ્સ આયર્ન કહેવાય એ લોખંડના ગેટ બનાવવા, સ્ટીલ બનાવવા, એ બધી વસ્તુ પર વપરાય છે. સ્ટીલનો ઉપયોગ બીજે કઈ કઈ જગ્યાએ થાય? તો જહાજના જે એન્કર હોય, બરાબર, આ એન્કર બનાવવા માટે સ્ટીલ વપરાશે, વાયર માટે વપરાય છે, ગેટ્સ હોય એના માટે, બોલ્ટ્સ, નટ બોલ્ટ બનાવવા છે એના માટે, ચેઇન્સ છે એ સ્ટીલની બનશે, અને જે ખેતી માટેના ઓજારો છે એ બનશે. આના સિવાય ફર્નિચર વેલ નોન છે, જે તમે લોખંડની મદદથી બનાવો છો. સ્ટીલની જો વાત કરું તો બે પ્રકારના છે, ઘરેલું અને ઇન્ડસ્ટ્રીયલ. આ બંને રીતે તમે સ્ટીલનો ઉપયોગ કરી શકો છો. હવે જે ક્રોમિયમ સ્ટીલ છે એ બહુ સખત હોય છે. નિકલ સ્ટીલ છે એની પણ મજબૂતાઈ સારી એવી છે. નિકલ અને ક્રોમિયમ તમે લોખંડ સાથે મિક્સ કરી દો, થોડા પ્રમાણમાં કોબાલ્ટ અને મેંગેનીઝ પણ હોય છે, જે આપણને લોખંડ તરીકે ઉપયોગમાં લેવાશે. નિકલ સ્ટીલ જે પાઇપ બનાવવા હોય, કન્સ્ટ્રક્શનના કામમાં વપરાશે. આનું કેવું છે કે તમે મિકેનિકલ સ્ટોક સહી શકશે. બહુ મોટો પછડાટ આપો છો, કાંઈ વાંધો નથી આવતો. એટલા માટે જેનાથી કેબલ બનાવવામાં આવે, લિફ્ટને લઈ જવા માટેના કેબલ બનાવી શકાવ, ઓટોમોબાઈલ્સ એટલે કે વ્હીકલ્સ માટે, એરોપ્લેનના પાર્ટ્સ માટે, પેન્ડ્યુલમ બનાવવા માટે અને મેઝરિંગ ટેપ બનાવવા માટે આ સ્ટીલનો ઉપયોગ થશે, નિકલ સ્ટીલનો. વાત કરીએ હવે ક્રોમિયમ સ્ટીલના થોડાક ઉપયોગની. તો ક્રોમિયમ સ્ટીલની પણ પોતાની કંઈક ખાસિયતો છે. મતલબ એ ઓક્સિડેશન અને કોરોઝન સામે આપણને પ્રોટેક્શન આપે છે, ઘર્ષણ સહન કરી શકશે. એટલા માટે બખ્તર બનાવવા હોય, કટિંગ ટૂલ્સ બનાવવા છે કે ક્રશિંગ મશીન બનાવવી છે, એના માટે ક્રોમિયમ તમારે વપરાઈ શકશે. જેમ કે સાયકલ હોય, ઓટોમોબાઈલ્સ છે, પછી ઘરના વાસણો છે, બોલપેન છે, કટલેરી છે, અને છેલ્લે ઓપરેશનના કે શસ્ત્રક્રિયાના તમારી પાસે સાધનો આવશે, એ બધું પણ તમે લોખંડની મદદથી બનાવી શકો છો. તો આપણે આ વાત થઈ ગઈ બધાના ઉપયોગની, અને અહીંયા આપણું 6થું ચેપ્ટર પણ પતે છે. આ 3 ચેપ્ટર તમારા યુનિટ ટેસ્ટની અંદર હશે. કયા કયા? એક વિદ્યુત રસાયણ, 4થા નંબરનું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, અને 6થા નંબરનું ચેપ્ટર છે આપણી પાસે ધાતુના ઉપયોગોની બધી વસ્તુ. તો અહીંયા આગળથી એક આપણને હિન્ટ શું મળે છે કે ગવર્મેન્ટ છે એ 5મું ચેપ્ટર કાઢી નાખવાના મંતવ્યમાં હોય. કેમ કે એમણે 5મું ચેપ્ટર પૂછ્યું નથી, પણ તોય હજી રાહ જુઓ. 1-2 મહિનામાં એમનું ફાઇનલ વર્ડિક્ટ આવી જશે કે કેટલો સિલેબસ છે ને કેટલો નથી. પણ અત્યાર પૂરતું 5મા ચેપ્ટરને થોડુંક નિગ્લેક્ટ કરજો, પછી આપણે આવશે જોઈ લઈશું. ચલો છોકરાઓ, તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં.